નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાપોદ જગતનાકા પાસે રોડ પર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયેલ રોડ પર યોગ્ય પુરાણ નહીં કરાતા રેતી ભરીને જતા ડમ્પરનું પાછળનું ટાયર ભૂવામાં ખાબક્યું હતું. ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયો છે. તેમ છતાં પણ શહેરમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છે. શહેરના બાપોદ જગતનાકા પાસે રોડ પર કોઈ કામગીરી કરવા ખોદાણ કરાયું હતું. એ પછી તેનું યોગ્ય રીતે પુરાણ કરાયું ન હતું, જેના કારણે તે રોડનો એક તરફનો ભાગ ઉબડ-ખાબડ છે. દર્શન વાટિકાની બિલકુલ દરવાજાની સામે જ 6 મહિના થયા આ વસ્તુને. વડોદરાનું કોર્પોરેશન હાફ બેકારમાં બેકાર છે. ગુજરાતની અંદર કોઈ કામ જ નહીં થતા. ધારાસભ્યો અહીંના, મેયર અહીંના, બધા મોટા મોટા નેતા અહીંના આ વિસ્તારના, તોય બી કંઈ થતું નહીં. બોલો આજે આ વીએમસીનો હજી 3 દિવસ પહેલા રોડ થોડો હરખો કરીને ખુલ્લો મૂક્યો હતો. બધું પોચું હતું અને હેવી ગાડી ખૂસી ગઈ. આ વજનવાળી ગાડી જાય તો ખૂચી જ જાય ને. આજે ઠેકાણા જ નહીં આના. આ ભૂવો પડ્યો તો 6 મહિના પહેલા અહીંયા. કમ્પ્લેન હતું. કોર્પોરેશન દેખાય જ છે ને રોડ આવતા જતા રહ્યા હોય અધિકારીઓ. માંગ તો શું, આ રોડને વ્યવસ્થિત કમ્પ્લીટ કરે. આ તો થીગડા મારીને જતા રહે છે. પછી હજુ તો રસ્તાનું યોગ્ય રીતે લેવલિંગ કરાયું નથી. ત્યાં તો તે રોડ પર રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો હતો. એવામાં તે રોડ પરથી રેતી ભરીને જતા ડમ્પરનું પાછળનું ટાયર ભૂવામાં ખાબક્યું હતું અને ડમ્પર ફસાયો હતો, જેના કારણે રોડ સાંકડો થઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વગર વરસાદે પડેલો આ ભૂવો સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટીની બાજુમાં દર્શન વાટિકા પાસે છેલ્લા 5 મહિનાથી આ વરસાદી કાસ અને ડ્રેનેજ બંને પાઇપલાઇનો લીકેજ હતી. તો આ લોકોને અમે વારંવાર કહેવા છતાં એ લોકો કામ એકદમ ગોકળ ગતિએ કરી રહેલા છે. છેલ્લા 3 દિવસથી અમે એવું રજૂઆત કરીએ છીએ. કોર્પોરેટરોને ફોન કરીને, ફોટા મોકલીને વાત કરી છે કે ભાઈ હજુ વરસાદી પાણીની લાઈન બદલી નથી. પાણી નીચેથી લીકેજ છે અને માટી બી બહુ ચીકણી છે. બરાબર છે, તો તમે આ રસ્તો બનાવવાનું કામ બંધ રાખો ને પહેલાં પાઇપલાઇન બદલો. પરંતુ અત્યાર સુધી એ લોકોએ કર્યું ના અને રોડનું કામ ચાલુ કરી દીધું. એનું પરિણામ તમે અત્યારે જોઈ રહેલા છો કે એક ટ્રક આખી રેતી ભરેલી આખી રોડમાં બેસી ગયેલી છે. બસ સાંજના સમયે આ લોકોએ જે બેરિકેડ મૂકેલું છેલ્લા 5 મહિનાથી તે ગઈકાલથી હટાવી દીધેલું. એનાથી બધા વાહન વ્યવહારનો ચાલુ થઈ ગયેલા અને આજે એક હેવી ટ્રક જઈ રહેલી હતી તેમાં રોડની અંદર ફસાઈ ગયેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.